સંતો ત્યાંથી દરરોજ પંપા સરોવરમાં સ્નાન કરવા માટે થઈને જાય. અહીંયા સબરી એને રોકે કાં રામ માટે. એક દિવસ એ 4 સંતો અને એના 4 શિષ્યો એની સાથે જતા હતા. એમાંથી એક શિષ્ય એમ બોલી ગયા, સબરી તારો રામ કેદી આવશે? તું કેટલા વર્ષોથી આ રામ આવવાનો, અમારે બહુ ફરી ફરીને જવું પડે છે, અહીંથી નજીકના રસ્તેથી તું હાલવા નથી દેતી. માં તારો રામ કેદી આવશે? એના ગુરુએ કીધું, જોજો ભક્તને આવી રીતે હેરાન ન કરાય. આપણે જેની પાછળ દોડીએ છીએ ને એને યોગી કહેવામાં આવે, એને જોગી કહેવામાં આવે. પણ ભગવાન જેની પાછળ દોડે ને એને ભક્ત કહેવામાં આવે છે. એ માં સબરીને આવા કટુ વચન ન કહો. તો કે ના ગુરુજી, હું તો ખાલી પણ એમ કહેવાય છે કે તે દિવસે જે શિષ્ય બોલ્યા હતા કે સબરી તારો રામ કેદી આવશે, એ પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા ને તો એ સરોવરના જળ એને સ્પર્શ કરતા નથી, એને સ્નાનનો અનુભવ થતો નથી. અને ગુરુજીને કીધું, ગુરુજી મને સ્નાનનો જળનો સ્પર્શ નથી થતો, મને એવું નથી થતું કે હું સ્નાન કરું છું, હું જલમાં છું. તો કે તમે ઓલા ભક્તના હૃદયને ઠેંચ પહોંચાડીને એનો દોષ લાગ્યો છે. ભક્તને ક્યારે ઠેંચ ન પહોંચાડાય. અને દોડીને પંપા સરોવરમાંથી દોડીને એ ગુરુનો શિષ્ય એ તાકાતવાળો હતો, ત્યાં જઈ અને સબરીને કીધું, માં મને માફ કરજો, હવે વાર નહીં લાગે, તમારો રામ ઝડપથી આવશે. આશીર્વાદ વરસાવ્યા. સંતોની કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે, સંતો એના આશીર્વાદ વરસાવે છે. સબરી તો કે હવે તો મારા રામ ઝડપથી આવવાના. અને સબરી તૈયાર થઈ, ફૂલડા પાયથરા છે. હવારના 14 વર્ષની સબરી ગુરુ મહારાજ કહેતા ગયા કે તારી ઘરે રામ આવશે. એ સબરી 65 વર્ષની થઈ. કોઈ દિવસ મનમાં એ સબરી એવી શંકા ન કરી કે ગુરુજીનું વચન ખોટું તો નહીં પડે ને. 65 વર્ષની થઈ. 65 માંથી 14 બાદ કરો, કેટલા વધે? 51 વર્ષ સુધી કોઈ દિવસ મનમાં શંકા ન કરી કે મારા ગુરુ મહારાજ ખોટું તો નહીં બોલ્યા હોય ના. અને ફૂલડા પાથરેલા છે, હવે હાથમાં લાકડી છે, વાંકી વરી ગઈ છે, 65 વર્ષની ઉંમર થઈ છે. અને ફૂલડા પાથરા છે. અને ન્યા રામ અને લક્ષ્મણ એ દ્વારે આવીને ઊભા છે. સબરીએ ધીમેથી રહીને કીધું, એ મહાત્મા ઊભા રહો, આ મારા રામ માટે થઈને ફૂલડા પાથરા છે. તમે સેજ પંપા સરોવરના સ્નાન કરવા જાતા હો તો ફરીને જાઓ, કૃપા કરશો. આમ હવે ઊંચું જોવામાં વાર લાગે છે. કોણ છે? એના ચરણ જોયા. અને સબરી ચરણના દર્શન કરે છે, કોઈ હું જોતા નથી. ગુરુ મહારાજ ના ચરણ, ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાર ચોથી ભક્તિ મમ ગુણ ગન કરાઈ કપત તજી જ્ઞાન. ચરણ સામું જોયું. એ જ સમયે સબરીને ભાન થઈ કે મારા સદગુરુ મહારાજના ચરણ એવા જ ચરણ આ છે. મારે ગુરુ મહારાજ ભગવાન પ્રભુના ચરણ કેવા હોય એનું વર્ણન કરતા એવા ચરણ છે. આ રામ નથી ને. એ સમયે બરાબર સબરીને ભગવાને કીધું, હે ભામિની, ભામિની એવો શબ્દ સાંભળો એટલે સબરીને ખબર પડી ગઈ કે અમારા ભગવાન રામ સિવાય બીજું કોઈ ન હોય. કેમ કે ભામિનીનો અર્થ એવો થાય કે ભગવાનને ખેંચી અને ભગવાનને પકડીને પ્રગટ કરી શકે ને એને ભામિની કહેવાય. ભામિની એવો રામે શબ્દ. નવધા ભગતિ કહું સુન ભામિની બાધા. ભામિની શબ્દ વાહેબડો. સબરી ઉછાળા મારવા લાગી. કોણ? તો કે સબરી તમારો રામ જ છો. સબરીના રોમે રોમ નાચવા લાગ્યા.
ગાંડી બની. મારા પિતાશ્રીએ મને એનું એક ગીત શીખવાડ્યું. મને કે દીકરા આ કથા આવે ને ત્યારે આ ગીત ગાજે. એવું સુંદર છે કે આંગણીએ આવ્યા હોરા સબરી ઘેલી બની છે. આંગણીએ પ્રેમ સે બોલો છે. આંગણીએ આવ્યા હોરા સબરી ઘેલી બની છે. જય હો. હસી હસી પ્રભુને આસન આપ્યા. હસી હસી પ્રભુને આસન આપ્યા. બિરાજો લક્ષ્મણ ને રામ સબરી ઘેલી બની છે. જય હો. છે સબરી વન ફળ લેવા. ગય છે સબરી વન ફળ લેવા. લાવી છે બોર બદામ સબરી ઘેલી બની છે. હે લાવી છે બોર બદામ સબરી ઘેલી બની છે. સબરી ઘેલી બની છે. જય હો. હસી હસી પ્રભુને બોર આપ્યા. હસી હસી પ્રભુને બોર આપ્યા. હેઠા કરીને તમા સબરી ઘેલી બની છે. પુરુષોત્તમ પ્રભુ પ્રાણય મારા.
આપ્યું છે વૈકુંઠ ધામ સબરી પેલી બની છે આપ્યું છે વૈકુંઠ ધામ સબરી પેલી બની છે આંગણીએ આવ્યા હો રામ